વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત વાલીઓ અને વિદ્યાર્થીઓનો હોબાળો। MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં FYની પહેલી પ્રવેશ યાદી બહાર પડી ગઈ છે, જેમાં વડોદરાના વિદ્યાર્થીઓનો જનરલ કેટેગરીમાં 75% પ્રવેશ અટક્યો છે, જેના કારણે વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પ્રવેશથી વંચિત અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ કોમર્સ ફેકલ્ટી ખાતે ઉમટી પડ્યા હતા। વાલીઓનો એક જ સૂર હતો કે અમે વડોદરામાં રહીએ છીએ તો અમને તો પ્રવેશ મળવો જ જોઈએ। એક વાલીએ એમ પણ કહ્યું હતું કે મારા સંતાનના 74% છે અને અમે જનરલ કેટેગરીના છીએ એટલે પ્રવેશ નથી મળી રહ્યો। અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને 40%એ પણ પ્રવેશ મળી ચૂક્યો છે। ત્યારે આ પ્રકારના અન્યાયની સાથે MS યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભારે હોબાળો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં FYની પહેલી પ્રવેશ યાદી બહાર પડી ગઈ છે, જેમાં વડોદરાના વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં 75%એ પ્રવેશ અટક્યો હતો।